યાદે પેલા જંગલ યજમાન ભરવા લાગ્યા યાદે પેલા જંગલમાં મોમટ બોલ્યા રે પેલા રાણી કરે પૂજારી બાપા પૂજારી બાપુ અરે પૂજારી બાપુ બાપુ હમણે નવા બે જૂટ પર લેવા બેન મુકામ આવશે હલો ઉભી ના તો ઉભો થાને અત્યારે કોણ પૂછીને પેલા જાતું અને હું સિંકી રાતના 12 વાગે હું તો અત્યારે રાતના 12 વાગ્યા તમે કોણ છો અહીંયા અમે પૂજારી તો તમારા ગુરુને મળવાનું હતું રાતે 12 વાગે અત્યારે અમારા ગુરુ સુતા છે તો એને જગાડો ઈ જાગે એક્ચ્યુઅલી માં સુતા છે આપણે એને પોકરણ ગઢથી રાજા અંદર આવ્યો તમને મળવા માંગે છે નહીં જાગે બાપુ આ જગાડો કા ખરા ઉજે ડેલિયા કોક આવ્યું તો જો તો કોણ છે સલામ કરી ગયો જામ મને એક જો આવી તો મારી ઘરે નીકળી ગયો એમ ને બાપુ વામો પાડ નાખ મારી ઘરે આચી વાત છે અરે પૂજારી બાપા આ મંદિર શેનું છે મંદિર અમાર બાપનું હા એ તો બરોબર છે પણ આ મંદિરમાં ભગવાન કોણ છે જાનીલા જો છે મારતે આગળ છે માં ક્યાં ભગવાન છે જો દાંતને કાઢવાય જોવા કોણ છે મને નથી ખબર તો તને નથી ખબર તો કોને ખબર છે એક્ચ્યુઅલી મને આટા બનવાયો એની સેવા કરવા હોય તમે એની સેવા કરવા હું મારા ગુરુદેવ ગુરુદેવ આમાં એક બા મોટો ગોળ ગોળ પાનો છે હા અને ફરતું કે શું બોલો આપણે આમ જો પાણી ધારવાથી બાપુ એ ઓલા યરવા ભોળાનાથ શ્રી શંકર તો મારે એનું તપ કરવું છે તપ કરું સ્નાન કેટલા દિવસથી જંગલમાં ભટકું છું પીવા પાણી નથી મળે તો સ્નાન કેવી રીતે કરું આને જો ગંગા આવી છે ડૂબકી મારી આવો હા એવું આ છોકરો ખળ વેતી ગંગા એમય સ્નાન કરે યજમન રાજા તમે ધીમે હાલો ગંગા મૈયા એમય સ્નાન કરે યજમન રાજા
નહીં બાપા. સ્નાન કરીને આવ્યો તો હું હવે તપમાં બેસી જાઉં. બાપુ ભાઈ ટીવી તોડી કે પડી નહીં બાપુ તોડી ગુરુદેવ મારે પાવી પડશે. ગુરુદેવ જરાક માના આવજો ને તો આવ્યો ના તારે હાલ ચેલા નવો દુઃખ લે તો કરો ભાઈ તમારો તપ ચાલુ લ્યો. ये तारी धुन लागी बोला तारी धुन लागी हर शंभु बोला तुम्हारी धुन लागी पार्वती ना प्यारा तुम्हारी धुन लागी नमः शिवाय ओम 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 नमः शिवाय सरस्वती मारी मावड़ी रे माता का फूल के पाए माता का फूल के पाए सरस्वती रे मारी मावड़ी रे वाले हो रे तलवार वाले हो रे तलवार तेरे कटार ये जमर मेरा राज गई गई लेना ये मेरा मेरे या हो रे हमारा नाम या हो रे हमारा नाम या जे कई कई लेना ये मेरा मेरे इंद्रा मोरे माय मेरा नगरे इंद्रा होय मारा नाम इंद्रा होय मारा नाम या जे इंद्रा मोरे माय मेरा नगरे बार बार भरोसा तप करता सत्ता मारा इंद्र सने ना काय नતું આ કારા માથાનો માંગે ફક્ત તમારા 12 દિવસમાં મારું આખું ઇન્દ્રપુરી ડોલા રહ્યું છે બાપુ જો મારું એને ઇન્દ્રસ્વર લઈ લેવું સાલ મારા ઇન્દ્રપુરીમાં જઈને તપાસ કરું કરી લો વાંધો નહીં ડોલે 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 નારાજ રે ડોલે મારા ઇન્દ્રાસન
હું મારીશ તો મને પાપ લાગશે. માસી મોટા કોણ બ્રહ્માએ મને કીધું છે જરે દેવ ઇન્દ્ર સંકટ પર મને યાદ કરશે. ફોન આપો ઇન્દ્ર ફોન આપો. યાદ છે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા યહાં રે. આવો તમે ઇન્દ્રાપુરી માં જાય. ઇન્દ્ર બોલાવે બ્રહ્મા યહાં રે. અત્યારે સોશિયલ મીડિયા જમાનો સૌ ગાવાનું કોણ કરે છે? સોશિયલ મીડિયા મોબાઈલ આપણે કીધું છે. અરે દેવબ્રહ્મા તમને બોલાવવાનું એક જ કારણ. 12 વર્ષ ઋષિ મનો તપ કરતા સત્ય મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. આ કારા માથાનો માનવીર ફક્ત જ મારા 12 દિવસમાં આખું ઇન્દ્રપુરી ડોલર આવ્યું છે. જો આ વિશે તમે જાણતા હોય તો મને જલ્દી બતાવ ને કાના ઝડપથી મગજ જુદા કરું. દેવેન્દ્ર, આ વિશે હું કશું નથી જાણતો. આ વિશે જાણે કોણ? આથી મોટા વિષ્ણુ. એને બોલાવો. કઈ બોલો છો? પહેલા પૂછો કદી આમ ને મને. એ આજે બ્રહ્મા દેવો બોલાવે વિષ્ણુ દેવ આવજો રે. હે આવજો બ્રહ્મા પુરી મજા આયા. બ્રહ્મા દેવ બોલાવે વિષ્ણુ દેવ આવજો રે. હે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. હે આવ્યા ઇન્દ્રપુરી મોજા. આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. અરે દેવ વિષ્ણુ અત્યારે મને, અરે દેવ બ્રહ્મા અત્યારે મને બોલાવવાનું કારણ? દેવ ઇન્દ્રને કામ પડ્યા. અરે દેવ ઇન્દ્ર અત્યારે મને બોલાવવાનું કારણ? અરે દેવ વિષ્ણુ તમને બોલાવવાનું એક જ કારણ. આ 12 વર્ષથી ઋષિ મનો તપ કરતા સત્તા મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. આ કારા માથાના માનવી ફક્ત જ મારા 12 દિવસમાં આખું ઇન્દ્રપુરી ડોલર આવ્યું છે. જો આ વિશે તમે જાણતા હોય તો મને જલ્દી બતાવો કે આ સારી શાનના મક્ષર આઈને જુદા કરું. અરે ના ના ઇન્દ્રદેવ, એટલા બધા ક્રોધિત ન થાવ. જેમ તમારું ઇન્દ્રાસન ડોલે એમ મારું વૈકુંઠ પર ડોલે છે. માટે આ વિશે હું કઈ નથી જાણતો. આ વિશે જાણે કોણ? મારથી મોટા શિવ શંકર. શિવ શંકરને બોલાવો. હાજ વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. હે આવજો ઇન્દ્રપુરી મોજા. હાજ વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. કૈલાસ ઉતરિયા ભોળાનાથ આવ્યા.
ગજા ઉડી ઉડી જાય રે તારા ગળામાં કાળો નાગ ભોળા શંકર ગળામાં કાળો નાગ રે નાગ ભરીને મેઘડીએ ભોળા શંકર નાગ ભરીને મેઘડીએ હા બ્રહ્મદેવ, અત્યારે મને ઇન્દ્રપુરી ની અંદર બોલાવવાનું કારણ? અરે ભોળાનાથ, મારે કાંઈ કારણ નથી. દેવ ઇન્દ્રને કામ. હા રાજા ઇન્દ્ર, અત્યારે મને ઇન્દ્રપુરી ની અંદર બોલાવવાનું કારણ? અરે ભોળાનાથ, તમને બોલાવાનું એક જ કારણ છે. આ 12 વર્ષ ઋષિ મુનિઓ તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. આ કાળા માથાનો માંડવી ફક્ત જ મારું 12 દિવસમાં આખું ઇન્દ્રપુરી ડોલે રહ્યું છે. જો આ વિશે તમે જાણતા હોય તો મને જલ્દી બતાવજો અને જલ્દી મગજ હું જુદા કરું. હા ઇન્દ્ર રાજા, એટલો બધો ક્રોધ ના કરો. એ તો મારો લાડીલો ભક્ત છે, એને સપના રૂપી તમારી પાછળ આવું છું. માટે દેવો પોતપોતાના આસન ગ્રહણ કરો. ये देवो जाओ देवो ने रे दरबार रे मारा देवो जाओ देवो ने रे दरबार अपनाया दिन वेले आया सूरे ये बात वो राजा देवो ने
મારી મમતા મેકી જો શંકર કોઈનો પુત્ર જો નથી થાય છે ને એટલે હનુમાન રાજા તમે દ્વારકા જાઓ. પૂજારી બાપા હે પૂજારી બાપા હાલ છે એટલે હું છે તારે હું તો હુવા દેતો ને તપસ્યા કરતો ને કરવા દેતો ને જ્યાં હું આમ જોતું. અરે પૂજારી બાપા હું જયારે તપમાં બેઠો હતો ને ત્યારે મને ભોળાનાથ સપનામાં આવ્યા અને એ સપનું હાસું છે કે ખોટું છે એ જરાક તમારી માળામાં જોઈ આપો ની. ક્યાં સપના મેં સપલામાં નહીં સપનામાં હોણામાં. કોણ આવે એમ ને હવે જોઈ દઉં સુબેરો બર ગુરુદેવ પૂછતો કે જ જોઈ દઉં બાકી ન જોણ કરતો બંધ કરી દીધું આ ગુરુદેવ ઓલો કઈક સપના ને હોણા ને એવું બધું કેમ કે મારા જોઈ ગયો હું કરવું એક 250 વાળા છે, હા એક 200 વાળા. ઉભેરો ગુરુદેવ 150 વાર 200 વાર એમ કીધું સપલા નહીં હોણા સપનું સપનું. એટલે ભાઈ હોણા સપનું સપનું કે સપના માં કાઢે છે એમ કે સપના મારો રામ ચાલે બોલો ભગત શું છે? અરે પૂજારી બાપા જ્યારે હું તપ કરવા બેઠો હતો ત્યારે ભગવાન ભોળાનાથ મને સપનામાં આવ્યા તો એ મને તમારી માળામાં જોઈ આપો કે સપનું હાસું છે કે ખોટું છે. ઈ હાસું. હાસું છે ને બાપુ મારા બતાવો તો મને કીધું જાઓ તમે દ્વારકા તો તમારે દ્વારકા આવવું છે. તમે પોગો. હા હોય તો કેવું? ભલે વાંધો નહીં હાલો એને કઈક લઈને આવજો ભાઈ કોને કોને ભલે ભલે વાંધો નહીં.